વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં ધોરણ 7માં અંગ્રેજીમાં પહેલું યુનિટ શીખ્યા હતા. બરાબર, એમાં એક્ટિવિટી 1 જોઈ હતી આપણે. પછી ત્યારબાદ આપણે એક્ટિવિટી 2, બરાબર, એક્ટિવિટી 1 જોઈ હતી, 2 જોઈ હતી, 3 જોઈ હતી. પણ તમારે હું જે આ ચોપડીમાં એક્ટિવિટી કરાવું એ ખાલી તમારે સમજવાની જ છે. બાકી આપણે લખવાનું રહેશે સ્વાધ્યાય પોથીમાંથી. સ્વાધ્યાય પોથીમાં હું તમને જે આપણે એક્ટિવિટી સ્વાધ્યાય પોથીમાં આપેલી છે ક્વેશ્ચન આન્સર વાળી, આપણે એ જ એક્ટિવિટી કન્ટિન્યુ કરવાની છે. બરાબર, તો આપણે અહીંયા એક્ટિવિટી 3 સુધી જોયું હતું. રીડ ધીઝ વર્ડ્સ આપણે વાંચેલા હતા. હર્ટ, કોટ, હસબન્ડ, ડ્રોપ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ, યસ્ટરડે. બરાબર, આપણે અહીં સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે છે આપણે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં આપેલું છે, સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચ્યું. બરાબર, ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્ર અને તેણે ચિત્ર મોહનને કહેલા વાક્ય ડાયરીના પાનામાંથી વાંચો. તો શું આપેલું છે, પહેલા ડેટ આપેલી છે 6 તારીખ 1લો મહિનો 2012ની 7, ફ્રાઈડે, શુક્રવાર. It was 6th January 2012. તે હતો 6 જાન્યુઆરી અને 2012નો દિવસ. It was my birthday. ત્યારે મારો જન્મદિવસ હતો. My father bought a bicycle for me. મારા પપ્પા મારી માટે સાયકલ ખરીદીને લાવ્યા હતા. પછી છે 11/2/2012 સેટરડે. બરાબર, પછી શું 11 ફેબ્રુઆરી 2012 ને શનિવાર હતો. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. કે શું કહે છે, મારા એક સાયકલની રેસમાં અમે ભાગ લીધો હતો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. મને બીજા નંબરો પર ઇનામ મળ્યું હતું. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી. મેં ટ્રોફી પણ જીતી હતી. પછી છે 4/5/2012. તો મે મહિનો હતો. મે મહિનાની 4મી તારીખ હતી અને કયો વાર હતો, શુક્રવાર હતો. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્રો જુઓ. ધીસ ઇઝ એસએસજી હોસ્પિટલ. શેનું છે આ ચિત્ર છે એ એસએસજી હોસ્પિટલનું છે. આઈ હેડ એન એક્સિડન્ટ. મારું એક્સિડન્ટ થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. હું 3 દિવસ દવાખાનામાં રહ્યો હતો. બરાબર, હવે તમને છે મેં આગળ એક્ટિવિટી 1 ચલાવી હતી ને, આ એક્ટિવિટી 1 મેં તમને જે ચલાવી હતી, બરાબર. હવે એમાં તમને સ્વાધ્યાય પોથી હવે અમુકને મળી હશે, અમુકને લેવાની બાકી હશે. બરાબર, તો એ તમારે શાળાએ આવીને મેળવવાની છે. અને જ્યારે હું એમાં પ્રશ્નોના જવાબ લખાઈશ, આ હું એક્ટિવિટી 5 કમ્પ્લીટ થઈ હશે એટલે હું તમને એમાં પ્રશ્નોના જવાબ લખાવી દઈશ. બરાબર, આજે આપણે આ એક્ટિવિટી 4 જોઈ લીધી. હવે છે એક્ટિવિટી 5. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. લખેલું છે, તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. બરાબર, સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. શું આપેલું છે, સ્માઇલ ઇન ધ મિરર. મિરર એટલે
આયનામાં હસવું, એનો ભાગ 1. It was 11th April 2011. 11 એપ્રિલનો દિવસ હતો અને 2011ની સાલ હતી. It was તેજસ્વીનીઝ 12th birthday. ત્યારે શું હતો? તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ સરસ મજાની ભેટ સાયકલ એને તેજસ્વીનીને આપી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે એકદમ કેવી હતી? અલગ હતી. બ્લુ ઇન કલર. તેનો રંગ હતો વાદળી રંગનો. એ સોફ્ટ સીટ. એકદમ મુલાયમ જે બેઠવાની સીટ હતી એકદમ કેવી હતી? મુલાયમ હતી. અ લિટલ બેલ. નાની ઘંટડી હતી. એન્ડ અ રેર વ્યૂ મિરર. અને ખૂબ જ સરસ એક અલગ મજાનો આઈનો હતો, મિરર હતો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, સી શેડ. તેણે કહ્યું વાવ, કે જે ખૂબ જ સરસ છે. શી ફેલ્ટ પ્રાઉડ. તેને ગર્વ થાય છે. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ. પછી કરે છે એ તેણી પેડલ મારીને સાયકલના ક્યાં જાય છે? જગ્યાએ એક સ્થળે જાય છે પેડલ મારીને. હિયર આઈ ગો. અહીં હું જાઉં છું. હું અવાજ કરે છે. શી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તે ખૂબ જ ઝડપથી ને ઝડપથી જતી હતી. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. તેણે ક્યાં ગઈ? સાયકલ લઈને દરિયા કિનારે. રિવર બેંક એટલે દરિયા કિનારો. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીઝ રફ પાથ. પણ તે છે ને જે જ્યાં સાયકલ ચલાવતી હતી એનો આનંદ તો માણતી હતી, પણ એ રસ્તો કેવો હતો? એકદમ રફ હતો, કાચો પાકો રસ્તો હતો. શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. તેણીએ ખૂબ જ સ્પીડમાં એકદમ ઝડપથી સાયકલ ચલાવવાની શરૂઆત કરી. ધેન શી નોટિસ્ડ અ રેડ બટન. તેણે નોટિસ કર્યું કે આ લાલ રંગનું જે બટન છે નિયર ધ બેલ, બેલની નજીક. વોટ વોઝ ધેટ. આનાથી શું થાય છે? એણે વિચાર્યું. શી પુશ્ડ ધ બટન. તેણે બટન દબાવ્યું. લો એન્ડ બીહોલ્ડ. તેણે શું કર્યું? પછી બટન દબાવ્યું. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રેર વ્હીલ. પણ તેનો જે પંખો હતો સાયકલ જે પંખો છે ચિત્રમાં એ એકદમ ચાલુ થઈ ગયો. એ ગોળ ગોળ ફરતો હતો વ્હીલના જેમ. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. તે પંખો ચલાવ્યો, શરૂઆત કરી. વ્રૂમ વ્રૂમ. પછી એણે અવાજ કર્યો એવો વ્રૂમ વ્રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. પણ તેજસ્વીનીએ જે બાઇસિકલના જે પેડલ મારતી હતી એકદમ મજબૂતાઈથી ને ઝડપથી એકદમ સ્પીડમાં મારતી હતી. એન્ડ વોટ અ મિરેકલ. તેને આ એક કેવું લાગતું હતું? મિરેકલ. આમ જાણે કે સપનું જોતી હોય. ધ બાઇક ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. પછી તેણે તેની બાઇક જે સાયકલ હતી એણે મેદાનમાં આસપાસ એણે રાઉન્ડ મારી દે. એન્ડ ધેન ધ રેડ વન. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. પણ એ ખૂબ જ અલગ પ્રકારની, રેર એટલે આમ અલગ જ હતી અને એ જાણે ઉડતી હોય આકાશમાં. બાઇક વોઝ ફ્લાઇંગ. તેની જાણે સાયકલ ઉડી રહી હોય. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ 3, 4, 5, 50 meters. પણ તેણે એકદમ ઝડપથી ને ઝડપથી આગળ જવા લાગી અને ગણતરી કરવાની શરૂઆત કરી. 3, 4, 5 અને 5 મીટર સુધી છેક આગળ ગઈ. શી વોઝ થ્રિલ્ડ નાવ. શી વોઝ ફ્લાઇંગ. તેને જાણે એવું લાગતું હતું કે શું કરે છે? ઉડી રહી હતી હોય, ઉડતી હોય એવું લાગતું હતું. ઓવર ધ રિવર. પછી શું થયું? નદી આવી ગઈ અને એ રસ્તો કેવો થયો? પૂરો થઈ ગયો. શી લુક્ડ ડાઉન. તેણે જોયું નીચે. ઓહો, ઇઝ
ધેટ અ કાઇટ ઇન ધ રિવર. પછી જોવે છે શું જોવે છે? પતંગ જોવે છે નદીના અંદર. ઇટ વોઝ અ બોટ. ત્યાં શું હતું? હોડી પણ હતી. તે હોડી હતી. શી ટર્ન્ડ ધ હેન્ડલ ટુવર્ડ્સ ધ વિલેજ. શી સો હર સ્કૂલ. પછી તેણે પાછળ ટર્ન માર્યો હેન્ડલથી, પાછી વળાવી લીધી અને એ પોતાના ગામડા તરફ ગઈ અને તેની સ્કૂલ, ગામડામાં જે સ્કૂલ આવેલી છે એ બાજુ ગઈ. ઓહો નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. પછી જે છોડ હતા ત્યાં શું હતું? ઘણા બધા ઝાડના પાંદડાઓ હતા અને ડાળીઓ હતી. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. પછી કહે છે કે હું આવતીકાલે એને સાફ કરી નાખીશ. શી થોટ, તેણે વિચાર્યું. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. બરાબર કે છે કે આ હવે અહીંયા ત્યાં હવે શું એને જોવાનું છે? હવે કાલે હું આવીને એ વિચારીશ કે શું કરવું એમ. પછી જો તમને આપેલું છે નીચે, ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. તેજસ્વિનીને બીજું શું દેખાયું? બેની જોડીમાં ચર્ચા અને કરી લીધા નહોતું. બરાબર, તો એ જાય છે સાયકલ લઈને બગીચા સુધી. તો એને શું શું જોવા મળે છે? આપણે આમાં મેં તમને સમજાવ્યું એમાં આવે છે. બરાબર, જોજો પેલા ઝાડના પાંદડા પડેલા છે શાળાના જે મેદાન હોય છે એમાં શું હોય? ઝાડના પાંદડા પડેલા હોય છે, કચરો હોય છે. એણે વિચાર્યું કે હું આવતીકાલે હું તેને સાફ કરી દઈશ. બરાબર, પછી પેલી બોટ દેખાઈ હોય છે પતંગ જેવી. બરાબર, એક શું એને મિરેકલ જેવું લાગતું હોય છે. પછી છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. Now she was over the farms and fields. પણ હવે તેણે ક્યાં જાય છે? ફાર્મ એટલે ખેતરો છે. ફિલ્ડ અને ફિલ્ડ એટલે પણ શું થાય? ખેતર જ થાય. ફાર્મ એટલે પણ ખેતર થાય. તે ખેતરોમાં ગઈ. ગ્રીન ફિલ્ડ કેવા હતા? લીલાલી ખેતરો હતા. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. તેણે ખૂબ જ જે નજારો હતો એનો ખૂબ જ રીતે આનંદ માણ્યો. એન્ડ ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. પછી તેણે પક્ષીઓ ઉડતા જે તેણે નોટિસ કર્યું, પક્ષીઓ ઉડતા દેખાયા અને તે જતા હતા. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. પછી તેણે બ્રેક મારી. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ. પછી તેણે પંખો બંધ કરી દીધો અને સાયકલ શરૂઆત કરી, સાયકલ ચલાવવાની. અને કમિંગ ડાઉન, પછી ત્યાં નીચે ગઈ. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. એ પક્ષીઓને જોવામાં શું થયું? બ્રેક વાગી ગઈ સાયકલની અને સાયકલ જ્યારે સ્ટાર્ટ કરવા ગઈ તો એ નીચે પડી ગઈ. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. તેણે એની આંખો બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. પણ એણે જે સાયકલના હેન્ડલ હતા એકદમ ફિટ એકદમ પકડી રાખ્યું હતું. બટ વિધિન સેકન્ડ્સ, પણ થોડી જ સેકન્ડમાં ધડામ શી ક્રાઇડ આઉટ. પછી તેની નીચે પડી ગઈ તો એ શું કરી? રડવા લાગી. પછી કે ઓ માં, આપણે કહીએ છીએ ને જ્યારે આપણે વાગે છે ત્યારે કેવું કહીએ? માં વાગ્યું એવું કહીએ છીએ ને, તો એ શું બૂમો પાડવા લાગી. શી ઓપન્ડ હર આઈઝ. પછી તેણે પોતાની આંખો ખોલી. ઓહ માય ગોડ. પછી કહે છે એ મારા ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. પણ આ તો શું હતું? એ સ્વપ્ન હતું. શી ગોટ અપ. પછી તેણે શું કર્યું? ઉઠી ગઈ. વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇનટુ ધ મિરર. પછી તેણે આઈનામાં જોઈને તેણે મોં ધોયું. ઇટ વોઝ અ ડ્રીમ. કહે છે કે હા, કેવું શું હતું? એ સ્વપ્ન હતું. ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પણ તેણે જે સમયે સપનું જોયું હોય છે પણ તે કદાચ સાચું થઈ જાય. શી પ્રોમિસ્ડ હર સેલ્ફ. તેણીએ પોતાને વાદો કર્યો. આઈ વિલ મેક અ બાઇક. કે હું એવી બાઇક બનાવીશ લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું એવી બાઇક બનાવીશ કે જે હું મારા ગામડામાં એને ઉડાવીશ. અને હું સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. પછી તેણે શું કર્યું? આઈનામાં જોઈને સ્માઇલ કરી. બરાબર, હવે તમારી આ અહીંયા એક્ટિવિટી 5 કમ્પ્લીટ થાય છે, 4 અને 5. તો હું તમને આના હાર્ડવર્ડ્સ લખાઈ દઉં અને જે આની એક્સરસાઇઝ અને પ્રશ્નના જવાબ છે એ ખાલી તમને આવી જ્યારે સ્વાધ્યાય પોથી મળી જશે એમાં જ તમને હું લખાવવાની છું. બરાબર, આમાંથી ખાલી ચોપડીમાંથી ફક્ત અને ફક્ત
હાર્ડ વર્ડ્સ જ આવશે, બરાબર. એ હું તમને હાર્ડ વર્ડ્સ અત્યારે લખાવું છું તે તમારે લખવાના છે મારી સાથે જ, એક્ટિવિટી 4 અને 5ના, બરાબર. આપણે લખવાની શરૂઆત કરીએ હાર્ડ વર્ડ્સ. અહીંયા હું લખું છું હાર્ડ વર્ડ્સ ટેબલ સ્ટેન્ડર્ડ 7, બરાબર. એક્ટિવિટી 4ના પહેલાં હાર્ડ વર્ડ્સ લખાઈ દઉં તમને. એક્ટિવિટી 4 યુનિટ 1 ઇંગ્લિશ, બરાબર. તો ચલો આપણે હવે હાર્ડ વર્ડ્સ લખવાની શરૂઆત કરીએ. હાર્ડ વર્ડ્સ. ફ્રાઈડે, FRIDAY. ફ્રાઈડે એટલે કયો વાર થાય? શુક્રવાર. પછી છે બર્થડે એટલે BIRTHDAY. બર્થડે એટલે જન્મદિવસ. પછી આવશે બોટ. બાયનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. આ બોટ BOUGHT, બોટ એટલે ખરીદવું. પછી આવશે બાઇસિકલ, BICYCLE, બાઇસિકલ એટલે સાયકલ. પછી આવશે ફોર, FOR, ફોર એટલે માટે. પછી છે પ્રાઇઝ, PRIZE, પ્રાઇઝ એટલે ઇનામ. પછી આવશે રેસ, RACE, રેસ એટલે હરીફાઈ. પછી વોન. વિનનું ભૂતકાળનું રૂપ છે વોન એટલે જીતવું. WIN, વિનનું ભૂતકાળનું રૂપ શું આવે? વોન એટલે જીતવું. પછી લુક, LOOK, લુક એટલે જોવું. પછી આવશે પિક્ચર, PICTURE, પિક્ચર એટલે ચિત્ર. પછી આવશે એક્સિડન્ટ, એક્સિડન્ટ એટલે અકસ્માત. પછી આવશે બસ અહીંયા પૂરા થાય છે. એક્ટિવિટી 4ના અહીંયા તમારા સ્પેલિંગ પૂરા થાય છે. હવે આપણે લખવાના છે એક્ટિવિટી 5, બરાબર. તો હવે હું અહીંયા લખું છું એક્ટિવિટી 5ના સ્પેલિંગો. એક્ટિવિટી